હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે વાગી ગયા છે 8:05 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ ઘનશ્યામ મહારાજના વાઘા પણ જો ચેન્જ થઈ ગયા છે. રેડ કલરના જે પહેરાવી દીધા છે, મસ્ત રેડ. અને થોડું ઘણું કામકાજ હતું એ ખતમ કરી નાખ્યું છે. મેં તો હવે આપણે થોડો ઘણો નાસ્તો બનાવી લઈ અને પછી નાસ્તો કરવા માટે પણ બેસી જાય. પછી જો મારો નાસ્તો બંને પણ રેડી થઈ ગયો છે. બનાવ્યા છે મસ્ત પૌવા અને આ બાજુ આજે લઈ લીધી છે આપણે ગરમા ગરમ ચાય. તો ચાલો બધા નાસ્તો કરવા. જો બપોરની તૈયારીઓ મળી છે ખાવાની. બપોરની તૈયારી બનાવ્યા છે મસ્ત આપણે કરકડીએ કોબીનું શાક અને સાથે દાળ ભાત ને બધું જો બધું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શાકે બનાવવા જાય છે ત્યાં તો આદુની જાડી પણ જશે. શોરૂમે જવા માટે જો રેડી થઈ ગયા છીએ અને હું ને આદુ બે જઈશ. એ આદુ આપણે ભાઈ જ છે, હજી ઝીરો નતો ભાઈ ઝીરો. હવે આપણે લીપ સ્ટાર્ટ થઈ ગઈ અને આદુ જો મસ્ત આજે કોબીનું શાક બનાવ્યું. કોબીનું શાક ને ખાઈને રેડી થઈ ગઈ છે. અને એ કે પહેલા શું કે ભાઈ મને હીરો જેવા જ કપડાં પહેરાવતો. આપણે હીરો જેવા કપડાં બ્લેક પહેરાવ્યા ને તો કે હવે કે હું ભૂંડી લાગુ છું. કે મેં ભાઈ ભૂંડી નથી લાગતી, સારી લાગશો. અને મેં તું ફટાફટ આપણે નીચે જઈ આંબુડું જાંબુડું પૂરું થવા આવ્યું છે કેમ કે આજે 10:30 થઈ ગયા છે અને હજી આપણે બહુ બધું આજે કામ છે. હાલો યે દીદી અહીંથી આવી દબાવીશથી અમે ઊભા રહી ગયા હતા, એમને ભૂલાઈ ગયું તો કાંઈ આદુ. હાલો ભાઈ આદુને છે ને નીચે રમવા માટે બેસાડી દઈએ, બધાને આ રમશે અને હું હવે જાઉં શોરૂમ. આવી ગયો છે 1:30 અને ઘરે જમવા માટે આવી ગયા. મમ્મી જમી લીધું? બાકી છે ને ઓલે જો આવીને વાટે બેસી ગયા છે જમવાનું. બની ગયું રોટલી કે બાકી થઈ ગઈ? તો ચાલો જમવા માટે બેસી જાય. કોબી હા કેમ આદુ રોતી હતી બેટા? ટીવી તો કેમ ટીવી વાળાને કે ફિટ કરવા આવો એમ? આદુ એવું કર્યું તો બેટા આપણે જો તારે જ જોવાની ટીવી હો, કોઈને નથી જોવા દેવાની. જે આદુને જોવે ને એ આખા ઘરને જોવાનું, બરોબર? અને હાલો જમવા માટે બેસી જાવ છો ને? હે લે વિડીયો બંધ કરી દે. કેમ આવું શીખી ગઈ છું હમણાં? તો વિડીયો બંધ કરવાનું નહીં. ભાગો જમવા માટે જો બેસી ગઈ છે ને આપણે લઈ લીધું છે ભાત, શાક, એટલો મસ્ત રસ, એટલો ભાખરીનો કટકો સાથે છાશ અને દાળ. તો ચાલો બધા જમવા. તમીને છે ને વયા ગયા હતા શોરૂમે અને અત્યારે જો ઘરે પાછા વયા અને જો વાગી ગયા છે 6:10. હું બોલું પેલા કે જૂઠું બોલ, તું હું લાવી છો? જૂઠું બોલ, હું લાવી છું બોલ. પછી એમ નથી ખબર પડતી, સાચું બોલ, હું લાવીશ. તે શું મગાવ્યું તા? પેલા આમ દૂર વઈ જાલ. હું મગાવ્યું તું? કેટલી મગાવી હતી? એક જ ને? કોની યારે મગાવી હતી? પપ્પા. પપ્પાને તે શું કીધું તું? અરે એસી નથી તારી માછી, ટીવી છે. ટીવી કહેવાય એને. શું કહેવાય? હા ટીવી. હાલો પપ્પાને કયો લાવ્યા? પૂછ તો પપ્પાને પૂછ લાવ્યા કે જૂઠું બોલશો લાવ્યા. હાલો આપું એક મિનિટ ચાલો બેસી જાય. ચાલો આપણે પર્સ વીખવી, પર્સમાંથી મમ્મ નીકાળવી અને આદુ હાટું એક જ લાવ્યા છીએ ભાઈ. હા નાની જ હોય ને કે મોટી હોય કાંઈ? તું નાની છો તો નાની જ હોય ને. કેમ થાય ભાવશે? હે લાવો આ તું નીચે. એ બીજી તો પપ્પાને લઈ જવાની છે શોરૂમે. અરે ના રે ના, આવ્યો તું તમારે લઈ જાવ. પકડી થોડી રખાય એને. આપી દે હાલ લઈ જાઓ. તું તમારી છે ને શોરૂમે લઈ જાવ છો ને? લઈ જાઓ. હે આ બધી પપ્પાને લઈ જવાની છે. લઈ જવા દે હાલો બસ. ખાસ કે હું ખોલી દઉં? એમ જ કેવું પડતું હશે, ખોલી નાખશે હમણાં હાથે. અને મમ્મી ભાઈ ગયા છે દળાવાના. આદુબેન નીચે રમતા હતા પહેલા માળે, આપણે ત્યાંથી લેતા આવ્યા. પેલા માળે તો કહું છું કોમલની ઘરે, વિવાંશની ઘેડે. હા અને મમ્મી ભાઈ ગયા છે દળાવા. આપણે બધી વસ્તુ લેવા હતા, ઇસ્ત્રી કપડાં હાથ બધું ઠેકાણે કરી દે. પછી આપણે પણ થોડીક વાર માટે પછી નીચે બેસવા માટે જઈએ. નતું તમે કંઈ નાસ્તો કરવો છે? આપું કંઈ ચેવડો કેવું કંઈ નહીં? ઓકે લાવો ડસ્ટબિનમાં ફેંકવાનું હોય. વાહ તો મમ્મી છે ને દળાવીને એવા છે ઘરે અને બે બેનું એની હારે જો નીચે પાછી રમવા માટે વહી ગઈ છે. અને થોડીક વાર માટે ટીવી ફિટ કરવાવાળા આવવાના છે આપણા.
તો મેં તો આપણે થોડીક વાર ઘરે રહી પણ હજી કંઈ આવ્યા નથી. મેં તો કાંઈ ના લો આપણે પણ મેં તો થોડીક વાર નીચે આટો મારી આવી. અને હા, અને એક વાત તો તમને આજ છે ને સવારથી જ કહેતા ભૂલાઈ ગઈ છે કેમ કે આજે સાંજે છે ને તમારા લોકો માટે સરપ્રાઈઝ અમે ગોઠવેલું છે. અને સાંજે છે ને એક મસ્ત સરપ્રાઈઝ આપવાનું છે તમને બધાને. તો છે ને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, જોડાયા રહેજો, કેમ કે આજનો વ્લોગ બહુ ખાસ અને ખાસ છે. અને તમારા બધાના સપોર્ટના કારણે જ અહીંયા અમે છીએ. પણ હવે બધી સાંજે વાત ખબર પડશે એટલે છે ને એન્ડ સુધી તમે જોડાયા રહેજો, જોવાનું ચૂકતા નહીં ભાઈ. અને ઘણા બધા મહેમાન ને બધું બહુ બધું કરવાનું છે, પણ જ્યારે ટાઈમ આવશે ત્યારે. હજી તો અત્યારે તો છે ને થોડી વાર માટે આપણે નીચે બેસવા જઈએ અને પછી આવીને પાછા રસોઈ કરી બધું કામકાજ લીપટાવીએ અને પછી આપણે સાંજે ધૂમ મચાવવાની છે એ તમને બતાવવાની છે ચોક્કસથી. એટલે જોડાયા રહેજો. તો ચાલો હવે થોડીક વાર માટે છે ને નીચે બેસવા માટે જઈએ. તો ફાઇનલી આપણી ટીવીનું અનબોક્સિંગ થઈ ગયું છે. અને જો અનબોક્સિંગ થઈ ગયું છે અને હીરુના હાથમાં આવી ગયું છે રિમોટ. તારે ચાલુ કરવાનું. હા, એવું થોડી ના ચાલશે, બધાને જોવાની હોય ને સાથે મને ભાઈ. જો આપણે ટીવીનું થઈ ગયું છે અનબોક્સિંગ. હવે અહીંયા ફિટ કરવાની છે. ફિટ થઈ જાય ને પછી આપણે ફાઇનલ લુક આપણે ટીવીનો બતાવીશું. એવું ન હોય ને. આપણી ટીવી ચાલુ મળી છે થવા પછી આપણે એનું ઉપર લગાવી દેવાની. જીરું જો વાટજન બેસી ગઈ છે ક્યારે ચાલુ થાય. આપણે ટીવી મળી છે ચાલુ થવા. તો ફાઇનલી અમારી ટીવી ફિટે થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ છે. ચાલુ થઈ ગઈ એનો મેન નિશાની જો અહીં જો બી ચાલુ થઈ ગઈ છે ટીવી. હા હા દેખાય છે દેખાય છે. તું ક્યાં વહી ગઈ હતી? તું ક્યાં વહી ગઈ હતી? એક કોને ખબર. નીચે વહી ગઈ હતી ને તું, ત્યારે ટીવી ફિટ કરવા વાળા આવ્યા હતા ને ફિટ કરી ગયા. હા, અને જો બે બેનો હવે જગ્યા બેની ત્યાં થઈ ગઈ જમવા બેસવાની. એટલે છે ને ત્યાંથી ટીવી સીધી દેખાય એટલા માટે આપણે પછી તમને ટીવીનો લુક બતાવશો. અને આ બાજુ જો જમવાનું મસ્ત રેડી છે. હા, તમે બે બતાવશો? વાંધો ને બતાવજો હો. અને આજે છે ને બાજુમાંથી પ્રોગ્રામનું શાક આવ્યું છે, આખા કાંદાનું શાક, બાજરીનો રોટલો અને છાશ. અને અતુલ પણ એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા છે, ત્યાં પણ એને છે ને આખા કાંદાનું શાક અને બાજરીના રોટલાનો પ્રોગ્રામ છે. અને અમારા ઘરે પાછું એ જ મેનુ બની ગયું અચાનક અટકળે. અને હાલો મમ્મીઓ જમવા બેસી જાય. પપ્પાએ જો જમી લીધું કેમ કે એને રોટલી ખાવી હતી તો પહેલાં થઈ ગઈ હતી. હે બધાએ હરખું જ ખાધું. તો ચાલો ભાઈ ફટાફટથી આપણે જમવા માટે બેસી જઈ અને જમી લઈ. અને તમે બધા પણ ચાલો જમવા. જમીને થઈ ગયા છે ફ્રી. અને જો આપણે બધા કપડાં ચેન્જ કરી નાખ્યા છે. હીરુએ, આધુએ અને મેં. હીરવા તો પાવડર ચોટ્યો અહીંયા ડોકે. વધી ગયો પાવડર, થોડોક ઓછો કરી નાખો. અને આ બાજુ જો આપણું ટીવી પણ અતુલ ચાલુ કરે છે. અને અતુલે જમીને આવી ગયા છે. અતુલ કેવું હતું જમવાનું? ભાવ્યું કે નહીં? અને અમે એ જ ખાધું. અમારે બાજુમાંથી આવ્યું હતું આખા કાંદાનું શાક. અને પછી અમે બે રોટલા કરી નાખ્યા એટલે અમે પણ આખા કાંદાનું શાક ને એવું જ ખાધું. આ બાજુ જો મમ્મી રેડી થઈ ગયા છે. બરાબર ને મમ્મી? હું બધા મહેમાન આવે એની વાટ છે. તો ચાલો ભાઈ થોડું ઘણું બીજું કામકાજ છે એ પેલા પતાવી દઈએ. ત્યાં સુધીમાં તો કદાચ મહેમાન આવી જાય, કેમ કે આપણે 9 વાગ્યાનો સમય આપ્યો તો બધાને. અને બધા આવતા જ હશે. હવે આપણે કહેતા હતા મહેમાન આવવાના છે, તો એક મહેમાન તો આવી ગયા છે, હજી એક મહેમાન આવ્યા નથી. અને એ તો મમ્મી પપ્પાને બધા આવી ગયા છે. આવો મમ્મી, જય શ્રી કૃષ્ણ. અને મોટા મોંઘેરા મહેમાન આવી ગયા છે, રાડું પાડવા માંડ્યા છે. ગરમી થઈ છે તમને? તો વાંધોની રૂમની સુવિધાઓ રાખી છે તમારા માટે. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાનુડી, જય શ્રી કૃષ્ણ. અને જો પપ્પા આવ્યા છે. આવો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એને હું જોઈ છે? કાંઈ નહીં, મજા આવે છે એટલે. મજા આવે છે એટલે. અને ભાઈ આ બંધ બોક્સમાં છે આપણું કઈ જે કઈ સરપ્રાઈઝ છે યાદ બંધ બોક્સમાં છે, પણ હજી નથી કહેવાનું હું છે છે ને. મહેમાનની વાટ જોતા હતા તો ફાઇનલી હવે મહેમાન આવી ગયા છે. આવો જયદીપભાઈ, જય યોગેશ્વર. મહેમાન થોડા કહેવાય તો મહેમાન જ કહેવાય ને. હું કે અમે તમારા જમાય. હા ભાઈ જમાય આવ્યા છે બસ તમારા ઘરે. આવો આવો જય યોગેશ્વર. કોંગ્રેચ્યુલેશન. મહેમાન તો કેવો પણ અમે પૂજ્યા ને તમારી છે. ભાઈ બધાના સપોર્ટના લીધે થી આગળ વધ્યા છે કે એમને જોડાવો એકલા એકલા થઈ જાય. મહેનત કરે હવે આમાં સપોર્ટ તો ગમે એટલે બધાને હોય, પણ જે મહેનત કરે એ આગળ. અને આવો ચિંતનભાઈ, જય યોગેશ્વર. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. બહુ મહેનત કરી. 1000 સબસ્ક્રાઇબર ફટાફટ થઈ ગયા હતા. આપણે ખમણ ખાતા હતા, પણ 1000 થી 10,000 ની સફળ નાની નહોતી. બહુ મહેનત હતી ને બહુ ઘણો સમય લાગી ગયો.
અને મેન વસ્તુ કન્ટિન્યુ શોપની સાથે સાથે અહીંયા ધ્યાન આપવાનું ને એકે દિવસની રજા નહીં. રજા દરરોજ નહીં. વિડિયા આવી જાય એટલે બહુ લાંબી મહેનત હતી અને કોંગ્રેચ્યુલેશન કે એટલી બધી મહેનત કરી ફેમિલી મેમ્બર બધાએ ફૂલ સપોર્ટ કર્યો, હા. બાળકોએ સપોર્ટ કર્યો છે. અને ખાસ તો આપણા જે 10,000 સબસ્ક્રાઈબરની ફેમિલી છે ને એ ફેમિલીને ધન્યવાદ કે તમે 10,000 ભેગા થઈને આપણે એવો એક પરિવાર બનાવ્યો છે કે જે તમે બધા અમને સપોર્ટ કરો છો, બરોબર ને? બધા સબસ્ક્રાઇબર માટે તાળી. હા, બધા સબસ્ક્રાઈબરો માટે બે તાળીઓ. આવો જય યોગેશ્વર. હા, તો તમે બધા પણ આજના અમારા ફંક્શનમાં જોઈન થઈ જાઓ, કેમ કે તમારા બધાના સપોર્ટના લીધેથી જ અમે છે ને અહીંયા ઠેઠ પહોંચ્યા છીએ અને આપણે બધા એક ફેમિલી તરીકે અત્યારે અહીંયા જોઈન્ટ થયા છે. તો તમે પણ અમારી સાથે આ ફંક્શનમાં જોઈન્ટ થઈ જાઓ. ફાઇનલી ક્યારના કેકના વખાણ થાય છે બધાના મોઢેથી, કેમ કે હેતાંશ તો ક્યારનો કહે છે બહુ મસ્ત કેક, અને કેક પણ કઈ ખુશીમાં તો 10 કે પૂરા થયા છે આપણા, એની કેક લેવા છે. આપણા બધા ફેમિલીને સાથે મળીને કેક કટિંગ કરવાનું છે, તો એના માટે હેતાંશ ફાઇનલી કેક બતાવી દે. હેતાંશે બતાવી દીધી હો. ફાઇનલી જો આપણી કેક અહીંયા મુકાઈ ગઈ છે ને મસ્ત કેક છે. જયદીપભાઈ કેવી લાગી? જોરદાર કેક હો ભાઈ, YouTube ની આમ કંપનીમાંથી અમેરિકાથી આવ્યો હોય એવું લાગે. તો ભાઈ બધાને બહુ કેક ગમી. ચિંતનભાઈ તમને? મસ્ત છે. સ્પેશિયલ કસ્ટમાઇઝ બનાવેલી છે. હા ભાઈ, હોમમેડ છે આખી આ કેક અને બહુ મસ્ત ફ્લેવરની છે, ખાવા લાયક. ખાવા લાયક છે. તો ચાલો ભાઈ આપણે આગળ વધશું હવે. હાલો વયો તમે વયો અહીં. હાલો હાલો. હવે જો કેક કટિંગ થઈ રહી છે ને હેતાંશ ભાઈ થી શરૂઆત કરવાની છે આપણે. હાલો હેતાંશ, 1 2 3 સ્ટાર્ટ થશે. નહીં તો એવું લાગે છે એ થઈ ગયું હો. હાલો હતું, હાલો આવો. નો તે લાય હેતાંશ આપી દે મામા ના. તો જો ભાઈ હેતાંશ થી નો તે પણ હવે છે ને હતું થી ચાલુ કરી દેવાની છે. તાળી પાડો. કોંગ્રેચ્યુલેશન. 10 મિલિયન. વાવ 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 વાવ. 10K. 10K. તો ફાઇનલી હવે જો કેક કટિંગ થઈ રહી છે, તો થેન્ક યુ સો મચ આપણા 10,000 સબસ્ક્રાઇબરો માટે. ચાલો ભાઈ પહેલા છે ને આપણે હેતાંશભાઈને ખવડાવવાનું છે. ઓ ભણા બરાબર એક ભણો. આપણું આમ જોઈ લો. થોડીક જ હોય. ઓહ. બસ બસ. હેતાંશ બહુ ભાવે તને? પછી ખાજે બેટા આજી લાગશે. થોડું નહીં, નહીં. એમ નો કરે. પછી આપણે રમશું પછી ભાઈ ફોટા પડી જાય પછી. તાકાશ નહીં. તરત જ તો જો અને મોમેન્ટ આપજો, આમાં સીધું નહીં જોતા. 3 2 1 સ્ટાર્ટ. લ્યો ખવડાવો. ચાલો. હાલી તો આવ્યું કે તને દાદા ખવડાવતો હોય એવું હાલી ને. કેક કટિંગ ની ભંડારો શરૂ. આમ જો ભાઈ મમ્મી ને પપ્પાનો વારો આવી ગયો છે ને ફાઇનલી આપને કેક ખવડાવે. મમ્મી ઓછી હો. બસ ઘણું જ ખાવી બહુ. આદુ ખવડાવજો. આદુ ને આવશે આદુ ને. તો ભાઈ જો ફાઇનલી હવે છે ને ચિંતનભાઈ ને ઈ અને જયદીપભાઈ ને આપણે ઠપકો દેવાનો છે, કેમ કે આપણા નણંદ નહીં છે ને હારે લઈને નથી આવ્યા, ઘરે મૂકીને આવ્યા છે. 10-15 રૂપિયા પાર્સલ કરી દેજો. 10-15,000 મને એમ કે હમણાં કેક માંગશે, કેક ની બદલે કેક તો ન્યાય મળે 10-15,000. અને કેક એને હજી ખવડાવવાની નથી આવડતી. હા. ભાઈ આપણી જો પારમી મોટી થઈ ગઈ હોત ને તો આપણે ચોક્કસથી કેક ખવડાવત, બરોબર ને? સાચી વાત છે. તો તે મોટી પહેલા આવો થાય હેતાંશની જેમ. હા, હેતાંશની મારે જેમ. ખાવું મામા, મારે કેક ખાવી. બધા ત્રણેય એકાને ખવડાવે. બસ હવે. એને વિડિયો શરૂ. યા જો મમ્મી પપ્પા આવી ગયા છે, આપણે કેક રાખો ઉરુને લેવા નહીં. બાળકો બધા અંદર કેક ખાય છે. જો આપણે માની તો બની ગયા છે, ટૂંકમાં પાછા છે ને માસી બનવાના છે. ચોથી પાંચમી વાર માસી બનવાની છે. હા, ચોથી પાંચમી વાર માસી બનવાના છે, એટલે હમણાં તમને બધાને છે ને બહુ એન્જોય જ કરાવવાની છે, એટલે છે ને છેલ્લે સુધી જોડાયા જ રહેજો. બસ. તો ફાઇનલી આપણા બધાનું કેક કટિંગ થઈ ગયું છે અને તમે બધા પણ અત્યાર સુધી જોડાઈ રહ્યા તે બદલ થેન્ક યુ. અને હવે જો સપના આપને બધાને કેક આપે છે. સપના આપશું ને? પાર્ટી કોકની કેક કોક બીજાવે છે. પણ 10,000 લોકોને થઈ જાય એ રીતે કટિંગ કરજે. એવી રીતના કરું. હા, 10,000 ટુકડા કરજે આના.
બરોબર બધા છે ને જોઈને જ ધરાઈ રહેશે. હા બધા ભાઈ જોઈને જ ધરાઈ રહેશે કોંગ્રેચ્યુલેશન્સ 10K. અરે વાહ મસ્ત બધાને જો આઈસ્ક્રીમ અપાઈ ગયું છે અને ઘણા ખરાએ તો ખાઈ લીધું છે. મમ્મી તમે ખાઈ લીધું કે નહીં? મમ્મી ક્યાં નો ખાઈ તો દૂધ થઈ જાય. ચિંતનભાઈ તમને વાઇટ કામ છે પૂરું ફિનિશ. જયદીપભાઈ તમારે ફિનિશ. સપનાએ જો વાટકો હાથમાં છે. સપના એકને અલગ આમ જો સ્પેશિયલ વાટકો આપ્યો છે મેં થેન્ક યુ સ્ટીલ નો આપ્યો છે સ્ટીલ નો. તમારો આ ઉપકાર કાયમ રહે. મારા લગ્ન થયા ને તે મારા સસરાએ કીધું કે અમાર ફૂલને હાસવજો. હવારે ઊતી હતી ને ડોળ નાખી મેં લેવો ફૂલને પાણી પાયું. ફૂલ હાચી સપના પાયું તો તને આને જોજો ને કે કામ વધારશે બેડ પલાળશે થોડી છાટ નાખી હતી ફૂલ કરમાઈ. ફૂલ કરમાય નહીં એટલે છાટ તમે નાખી હાસવો છો એ ફૂલને અલગ વાટકા. હા એટલે અલગ વાટકો આપ્યો છે ભાઈ આપણે સપનાને. મમ્મી ને પપ્પા બે ઘરે જાય છે. આવજો મમ્મી. હા આવજો. હા આજનો કાર્યક્રમ છે ને અહીંયા પૂરો થઈ ગયો છે. બધું સેલિબ્રેશન પતી ગયું છે અને હવે સુવાનો સમય થઈ ગયો છે. અને જેમ જયદીપભાઈએ જણાવ્યું એમ કે આપણા 10K ફોલોવર પૂરા થયા એ બદલ આપણે જઈએ છીએ કાલે સ્વામિનારાયણ ગુરુકુળ મંદિરે જે આવ્યું છે નીલકંઠ ધામ જવાનું છે. આપણે કાલે સવારમાં નર્મદા નદી પાસે નીલકંઠ ધામ મંદિર આવ્યું છે ત્યાં જવાના છે દર્શન કરવા માટે. અને અમારું પૂરું ફેમિલી અમે 3 ગાડીઓ લઈને બધા દર્શન માટે જઈએ છીએ અને ત્યાં પણ તમને અમે ચોક્કસથી બધા જ દર્શન કરાવશું અને આખો વ્યૂ તમને નજારો બધું બતાવશું. અને અત્યારે તો જો ભાઈ વાગી ગયા છે 11:15 તો કાલનું બ્લોગ પણ જોવાનું ચૂકતા નહીં કેમ કે કાલ પણ બહુ મજેદાર આવવાનું છે અને બધા ભગવાનના દર્શન પણ તમને કરાવવાના છે. તો આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને તો આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.